ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે હું ટેરેસ ઉપર આવી હતી સૂર્યનારાયણને પાણી રેડવા. તો મને એમ થયું કે વ્લોગને શરૂઆત અહીંયાથી જ કરી દો, કારણ કે એટલું મસ્ત એટમોસ્ફિયર છે. આમ જાણે કેમ આપણે ગામડામાં રહેતા હોય એવું, અને ગ્રીનરી ને મસ્ત જો પક્ષી બધા આવે ઉડે ને સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય ને એ મસ્ત એટલી શાંતિ છે ટેરેસ ઉપર. એમ થાય કે અહીંયા અત્યારમાં બેઠા રહે એવું થાય. તો જો અત્યારે ત્યાં પક્ષીનો ચી અવાજ આવે. જો અહીંયા મસ્ત જો ગ્રીનરી, અહીંયા આપણે સૂર્યનારાયણ ભગવાન, અહીંયા જો મેં મસ્ત પાણી રેડી દીધું, તુલસીજીમાં પાણી રેડી દીધું. હવે આપણે નીચે જઈશું રેગ્યુલરનું. હું અત્યારે મારે થોડું કામ હતી કરતી હતી એટલે ઇયરફોન પહેરેલા છે, પણ હવે નીચે જઈને કામે લાગશું. જે કંઈ કામ હશે કરશું, બાકી આપણે બેઠા બેઠા આપણું કામ કરશું. જો અમારા 8:30 થઈ ગયા. અહીંયા મસ્ત ભગવાનજીના દર્શન કરી લ્યો. અને અમારા જો બેન સુતા હજી, એની હજી મોર્નિંગ નથી થઈ. અમારે બધા નાનીમાં જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આ તો વહેલું થઈ ગયું. અમે વહેલા ઉઠીએ એટલે વહેલું થઈ જાય. આજે વહેલી નીંદર ઉઠી ગઈ. કાલે આજે ઊભું થઈ જ જવા દઉં, નહીં તો અમારે ત્યાં આરામ જ હોય. પછી નાની માન ઘરે કા જો અત્યારે અમારે આપણો ફેવરેટ નાસ્તો હે. હું કંઈ ન હોય ત્યાર સુધી ખીચડી યાદ આવે. ખીચડી ન હોય તો ખીચડી. હા બે છે આજે. હા કાલે અમારે હાટું પ્રથમ મમરાવાળી ખીચડી ખાય. આ ખીચડી ખાય પણ મમરાવાળી ખીચડી ખવડાવે. એટલી બધી નહીં ખાય, એટલી બધી ખીચડી થોડી ખાય. જો હરસમાસી નહીં ભાવે ને ખીચડી. ખીચડી ને ખીચડી બધાને ભાવે. આપણે ભાર્ગવભાઈને ભાવે ને કા એને તો હાલો એને કહી દે. એ તો રગદોડીને જો નાખું તેલ ખાય. તો જો અમારે ના નહીં જાય મમરા ને બધું ખાઈ લે હું. હા જોયો વાટ જોવે ક્યારે હાથમાં ડીશ આવે ને. હજો હા ઘર જ છે, હરમાવાનું નહીં. હાલો મસ્ત નાસ્તો કરી લે. નાનીમાં તમે આવતા રહ્યો કે તમારે હિંચકો નાખવો ને? નહીં વાંધા, હવે વાંધો ઉઠે તો આમે આયા કરે જોય પેલા રાઈ કરે એકદમ કરે. હવે કર પોતું, હાલે પોતું કર ને. ભાઈ ગઈ ક્યાં ભાઈ ગઈ? છોકરી કે કામ થી કામ કરવા ગઈ જો તો ગઈ લેવા ગઈ. ટ્યુબ લઈને ક્યાં જાવ તારે? ભાઈ ગઈ. લગાડવાના હોય આ પોતું થઈ ગયું તારે તો મૂકી દઉં. પોતું થઈ ગયું પોતું. લેતી ના ભૂલાઈ ગયો પૂરું. ત્યાં બેસ ને ચાલો જોઈ લઈ કે પોતું કરી દેજે. એ ફોન એવો ફોન. હાલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધાય? બસ તો વાગી ગયા છે 6 અને હું કિશન અને મમ્મી જાય છે ઘરે. આજે અહીં રોકાવાની જાય. કંધારી છોકરી બે જણી રોકાવાની છે. હા જોઈ લે નું પડ્યું વેકેશન. ના હું ઉતાવળી થાય. ડિંગ 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 ડિંગ.
એમાં ડીંગ 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 ડીંગ. એ છોકરી ટાટા કહી દો. કાકા કહી દે હાલો યાર થોડી વાર અમે નીકળી જાય છે 6 વાગે 6:30 બસ છે અમારી 3 જણા વખતે ને રહેવાના છે અહીંયા પછી જલ્દી હા હાલો હાલો મળીએ ટાટા બાય બાય હેલો ફેમિલી. તો જો 9 વાગી ગયા અને આજે તો હું ને નાનીમાં બે એકલા હતા અને અમારા ત્રીજા અમારા પ્રથાબેન. તો અમે મસ્ત મેં નાનીમાં એ જમી લીધું ને હવે જો નાની હતા જો એ તો જો જો હાથી ઘોડા જો કેવી મજા આવે છે નાનીમાં રમાડવાની. ક્યાં હવે મોટી થઈ ગઈ હતી. મજા પેટમાં દુખે અહીં અહીં તો જો નાની માને રમાડે ને હું છે ને ફટાફટ એટલા વાસણ છે અમારા બેના કરી લઉં કારણ કે હર્ષા માસી બહાર ગયા અને આજે તો જઈને મમ્મી ને એ લોકો પણ આજે નીકળી ગયા કારણ કે કાલથી પાછી નોકરી હોય ને મારે હમણાં થોડોક ટાઈમે રોકાવું તો હું થોડાક દિવસ નાની માને ઘરે રોકાવું મજા આવે અને પછી મારા મમ્મીને ઘરે મન થાય ત્યારે મારા મમ્મીને ઘરે જઈશ અને અત્યારે તો એ લોકો પણ ઉપલેટા પહોંચી જ ગયા હશે. તો પછી હું નાનીમાં સપ્તાહ સાંભળતા મસ્ત જમી લીધું ને પ્રથાબેન જો નાનીમાં રહેવા હચવાણા મજા આવે કે નાનીમાને ટાઈમ સ્પેન્ડ થાય ને મારે શાંતિ એની પાસે રમતી હોય એટલે હું કામ કરી નાખું તમે હા મોકલા હતી ને એ પણ જોવે કારણ કે હમણાં મહિનો દીધી બહુ મિસ કરવાના મેં અહીંથી ગયા હતા ને ત્યારે જોલું થતું હતું કે આ હમણાં પ્રથા નહીં હોય હા હવે તમારે પ્રથાની જરૂર હોય મારે થોડી જરૂર હોય એટલે એવું છે. એટલે હમણાં એને જો વિડીયો જોશે એટલે રાજી થઈ જશે તો મમ્મીનો ફોન તો હમણાં આવ્યો હતો કારણ કે મમ્મીનો જીવ અહીંયા જઈશે પ્રથા એ છે ને એટલે કે શું કરે ને શું નહીં ને રડતી નથી ને તોફાન નથી કરતી ને એવું એટલે એવું છે. તો જો અત્યારે યાદ આવી ગયા નાની બાપુનું આમ જોઈએ ને આમ એટલે એમ જ થાય કે અહીંયા જ છે એમ જ અત્યારે હોત ને તો એને તો એટલી મજા આવે તો રમાડવાની પ્રથાને કે વાત પૂછવામાં બેના એવું કરતા હોય તો એને અત્યારે બેઠા જોતા હશે કે કેવી રીતના એ રમે તો એવું છે. તો હાલો કચરો ને તો મેં કાઢી લીધો પહેલાં પોતું કરી લઉં અને પછી છે ને વાસણ થોડાક છે મારા નાનીમાં તો એ ફટાફટ કરીને પછી હું નાનીમાં નવરા ગામડાને જેવું લાગે અહીં વહેલા નવરા થઈ જાય વહેલા સુઈ જાય નીંદર એટલી થાય કે વાત પૂછોમાં બપોરે એટલી સુઈ જાઉં સવારે એટલી નીંદર મસ્ત થઈ જાય અને સાંજે જો અત્યારે હમણાં મસ્ત 9 વાગ્યા હજી તો નવરા થઈ જશું પછી હર્ષામાં આવે એટલે અમે બધા સુઈ જશું ને પછી હવે કાલે મસ્ત પાછા મોર્નિંગમાં મળશું ફ્રેશ તો આજે તો હવે વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઉં કારણ કે આજે કંઈ નવીન છે ને આજે ઓલા લોકો કોઈ છે ને એટલે આમ થોડુંક એકલું લાગે કારણ કે ઘર ખાલી લાગે હા માણસની જ રધી હોય. અત્યારે તો ઊંડાનીમાં પ્રથા છે ને એટલે જ વાંધો ન થતો કે એની પાછળ ટાઈમ વયો જાય આપણો. તો હું અત્યારે હવે કામ કરીને પછી એડિટિંગ થાય એટલું કરી લઈને બાકી મારું કામ હશે એ કરીશ થોડુંક ત્યાં સુધીમાં પ્રથાના નિંદરનો ટાઈમ થઈ જશે એટલે એને સુવડાવી દેશું ને અમે પણ સુઈ જશું. તો મળીએ કાલ નવા વ્લોગની સાથે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ. વ્લોગ કેવા લાગે એ ખાસ કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો હા અને બાય બાય.